બસ ફક્ત આ એક જ મસાલો અને પુલાવનો સ્વાદ એકદમ ચેન્જ. જો હું તમને આવું કહું ને તો કદાચ તમને સાચું નહીં લાગે. તો આજે આપણે એક સ્પેશિયલ મસાલાની સાથે એવો પુલાવ તૈયાર કરવાના છે જે કદાચ તમે નહીં ખાધો હોય. તો જ્યારે તમને કંઈક ટેસ્ટી, ચટપટું, તીખું ખાવાનું મન થાય ત્યારે તમે આ પુલાવની રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો છો. વન પોટ મીલ છે. એની સાથે તમે રાયતું સર્વ કરો તો બીજું કંઈ જ વસ્તુ બનાવવાની જરૂર ન પડે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. પુલાવ તૈયાર કરવા માટે અત્યારે મેં શેલા બોઇલ બાસમતી રાઈસ આવે છે એ લીધા છે. પુલાવ કે બિરયાની બનાવવા માટેના સ્પેશિયલ ચોખા છે. કોઈ પણ પ્રોવિઝન સ્ટોર કે ઓનલાઈન મળી જશે. 1.5 કપ ચોખાને મેં અડધો કલાક માટે પાણીમાં પલાળીને રાખ્યા છે. જ્યારે પણ તમારે પુલાવ બનાવવો હોય તો આ ચોખાનો ઉપયોગ કરવાનો, રિઝલ્ટ તમને ખૂબ જ સરસ મળશે. પાણી ગરમ કરી લેવાનું છે અને એની અંદર આપણે 1.5 ટીસ્પૂન મીઠું નાખવાનું છે. અડધા લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખવાથી આપણો જે ભાત છે ને તૈયાર થયા પછી એકદમ સરસ સફેદ અને એનો દાણો લાંબો ખીલેલો બનશે. તો જે પાણીમાં પલાળ્યા હતા એ પાણી મેં કાઢી નાખ્યું છે અને ગરમ પાણીની અંદર જ આપણે એને એડ કરીશું. તરત જ એને નથી હલાવવાનું, એને આપણે થવા દેવાનું, એની જાતે ઉપર આવે ને પછી હલાવવાનું. તો ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરીએ. એના માટે અહીંયા આ રીતના મેં થોડાક મસાલા લીધા છે અને સાથે મેં લીધી છે કોથમીર અને એની દાંડીઓની સાથે આપણે લેવાની છે. તો પેનની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ બરાબર ગરમ થઈ જાય તો 8 થી 10 કળી લસણની લેવાની છે અને એને આપણે સાંતળવાની છે. એનો કલર છે ને આ રીતનો ઉપરથી થોડો લાલાશ પડતો થાય ને ત્યાં સુધી એને સાંતળવાની અને પછી એની અંદર આપણે મરચાં એડ કરીશું. તો મેં જે મરચાં ઉપયોગમાં લીધા એ તીખા છે. લગભગ 7 થી 8 નંગ મરચાં લીધા છે. આપણે લાલ મરચું બિલકુલ નથી નાખવાનું, એટલે તમને જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની. મરચાં અને લસણ આપણા સંતળાઈ જાય એટલે એમાં 1 ટીસ્પૂન આપણે જીરું નાખવાનું છે અને એને પણ સાંતળી લેવાનું છે. આ જે મસાલો તૈયાર કરીશું ને એને મહારાષ્ટ્રમાં ઠેચા ચટણીના નામથી ઓળખવામાં આવે છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો આજે આપણે એનો ઉપયોગ કરીને પુલાવ બનાવીશું. તો મસાલાને ઠંડો થવા દઈએ. તો આપણા જે ચોખા છે અત્યારે ચડી ગયા છે લગભગ 50 થી 60% જેટલા. તો આ સમય પર તમારે એને ફક્ત 1 થી 2 વાર જ હલાવવાના. ચોખાને તમે ચડવા મૂકો, ભાત બનાવવા મૂકો ને બહુ વધારે વાર હલાવો ને તો પણ એ તૂટી જાય છે. એમાં અડધો કપ વટાણા એડ કરીશું. મેં લીલા વટાણા લીધા છે. તમે કઠોળના સૂકા વટાણા અથવા તો પછી છોલે ચણા કે દેશી ચણા પણ લઈ શકો. વટાણા નાખીએ એટલે ફક્ત 3 થી 4 મિનિટ જ રહેવા દેવાના. આ મારા ફ્રોઝન વટાણા છે એટલે ઝડપથી એ ચડી જશે. અને તમે જુઓ એનો જે દાણો છે એકદમ સરસ લાંબો ખીલેલો અત્યારે તૈયાર થઈ ગયો છે. તમે એને ચેક પણ કરી શકો. જોઈને પણ તમને આઈડિયા આવી જશે. તો બસ હવે આપણે ભાતને ઓસવી લેવાનો છે. ગેસ બંધ કરી દેવાનો અને તરત જ એને એક ચાળણીની અંદર કાઢી લેવાનો, એટલે એની અંદરની જે કુકિંગ પ્રોસેસ હોય ને એ અટકી જાય. અને તમારે આ ચાળણીને પછી પંખાની નીચે મૂકી દેવાની, જેથી ઝડપથી આપણો જે ભાત છે એ ઠંડો પડી જાય. તમે ઈચ્છો તો તમે આની પર થોડું ઠંડુ પાણી પણ નાખી શકો છો, જેથી એની કુકિંગ પ્રોસેસ અટકી જાય. તો ભાતને આપણે ઠંડા થવા દઈએ. આપણો જે લસણ અને મરચાં હતા શેકેલા એ ઠંડા થઈ ગયા છે, તો આપણે એને વાટી લઈશું. આજે હું એકદમ એને ઓથેન્ટિક સ્ટાઇલમાં બનાવું છું, જે રીતે આ ચટણી તૈયાર કરવામાં આવે છે. ઠેચા એટલે કે આપણે એને ઠેચીને તૈયાર કરીએ ને બસ એનું જે ટેક્સચર હોય એ થોડું દરદરું જ હોય, બહુ ફાઇન પેસ્ટ જેવું ના હોય. પણ તમે ઈચ્છો તો મિક્સર જારમાં કરી શકો છો. પણ જો તમારી પાસે આવો ખલ હોય ને તો ઘરે એકવાર તૈયાર કરજો. આ રીતે ખૂબ જ ટેસ્ટી બનશે. થોડું વટાઈ જાય એટલે એમાં મીઠું નાખ્યું છે. મેં શેકેલા સિંગના લીધા હતા મેં 2 ટેબલ સ્પૂન અને 2 ટેબલ સ્પૂન મેં અહીંયા ડેસિકેટેડ કોકોનટ લીધું છે. અને સાથે આપણે કોથમીર એની દાંડીઓની સાથે લેવાની છે. એકચ્યુઅલી આની અંદર જે ફ્રેશ કોપરું આવે ને એનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી પાસે હોય તો એ નાખજો અને ન હોય તો આ રીતે તમે કોપરાનું બૂરું પણ નાખી શકો. અને એને વાટીને તૈયાર કરી લઈશું. એનું ટેક્સચર હું તમને બતાવું છું. આને તમે ચટણી તરીકે પણ ઉપયોગમાં લઈ શકો. ઘણી બધી વસ્તુઓમાં આ કામમાં લાગે અને તમે એને ફ્રીઝમાં મૂકો તો અઠવાડિયા સુધી બિલકુલ ખરાબ નથી થતો. હવે અહીંયા આગળ આપણે પનીર લઈશું. મેં તમને આગળ કીધું એમ કે આ વન પોટ મીલ છે, બીજા કશાની જરૂર ન પડે. તો પનીરને આપણે ચોરસ ટુકડામાં કટ કરી લેવાનું છે. તમને જે પણ શેપ ગમે, તમે એને લાંબુ પણ રાખી શકો અથવા તો પછી એને ચોરસ પણ કટ કરી શકો. અને થોડું આપણે એને જાડું રાખવાનું છે, પતલું નથી કરી દેવાનું. તો આ પ્રમાણે આપણે એના પીસ તૈયાર કરી લેવાના અને પછી આપણે જે ઠેચા તૈયાર કર્યો છે ને એની ઉપર એને લગાડી દેવાનું છે. આ પુલાવ તમે 2 રીતે બનાવી શકો. હું અત્યારે તમને જે રીત બતાવું છું એની સાથે સાથે બીજી રીત જે છે એ પણ તમને આગળ જણાવીશ. આ રીતે તમે બનાવશો તો ખાવામાં થોડો વધારે સારો બનશે. અને તમે આ જે પનીર છે ને એને આ રીતે ઠેચામાં કોટ કરી અને પછી સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો. એને
રોસ્ટ કરીને શેકીને. તો જો મેં ચારેય બાજુ એકદમ સરસ રીતે લગાડી દીધું છે. તો બધું જ પનીર તૈયાર કરી લેવાનું છે આ મુજબ. અને પછી આપણે એને પેનની અંદર તેલ મૂકીને થોડું શેકી લઈશું. તમે એને ઈચ્છો તો એર ફ્રાયરની અંદર પણ કરી શકો છો, અને જો તમને તળીને ઉપયોગમાં લેવું હોય ને તો તમે તળીને પણ ઉપયોગમાં લઈ શકો, અથવા તો એને થોડું વધારે તેલ મૂકી શેલો ફ્રાય પણ કરી શકો. હું અત્યારે ફક્ત રોસ્ટ કરું છું એટલે મેં તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને બંને બાજુ ઉલટાવી પલટાવી અને આપણે એને શેકી લેવાનું છે. આ રીતે તમે કરશો ને તો પનીર શેકાઈ જશે એટલે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. બીજી રીત તો તમને આગળ જણાવીશ. હવે આપણે વઘાર માટે અહીંયા ઘડી મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તો 2 ટેબલસ્પૂન ઘીનીમાં 1 ટીસ્પૂન આપણે જીરું નાખવાનું છે, હાફ ટીસ્પૂન હિંગ નાખીશું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને સ્લાઇસ કરીને એની અંદર ઉમેરી દેવાની છે. અને ત્યારબાદ આપણે ડુંગળીને ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની. લસણ આપણે જે મસાલો વાટ્યો એની અંદર લીધું છે એટલે લસણ અહીંયા ઉપરથી એક્સ્ટ્રા આપણે નહીં નાખીએ. તો ડુંગળીને ગુલાબી કલરની થાય, એનો કાચો સ્વાદ જતી રહે ત્યાં સુધી સાંતળી લઈશું. સાંતળી જાય એટલે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરીશું. તો મારી પાસે અત્યારે ઘરે ત્રણેય કલરના હતા તો મેં ત્રણેય કલરવાળા કેપ્સિકમ એડ કર્યા છે. તમારી પાસે ન હોય, જે ઘરમાં અવેલેબલ હોય તમે એડ કરી શકો. શાકભાજી તમે તમારી ચોઈસ મુજબ અહીંયા ઉમેરી શકો. મેં ફક્ત કેપ્સિકમ નાખ્યું છે. અને જે ઠેચા મસાલો બાકી રહ્યો હતો એ બધો જ મેં ઉમેરી દીધો. તો લગભગ 2 મોટી ચમચી જેટલો આ મસાલો છે. તો એને પણ આપણે તેલમાં થોડો સાંતળી લેવાનો છે, સોરી ઘીમાં થોડો સાંતળી લેવાનો છે. હવે અહીંયા આગળ મેં જે પુલાવ મસાલો આવે છે ને એ નાખ્યો છે 1.5 ચમચી, અને એક ચપટી જેટલી જ આપણે હળદર નાખીશું એટલે કલર છે ને એકદમ સરસ એનો એન્હાન્સ થશે, કલર ખીલશે. શેકી લઈએ એને. અને હવે એની અંદર આપણે એડ કરવાનો છે આપણો જે ભાત તૈયાર થઈ ગયો હતો એ. હવે મેં તમને બીજી રીત કીધી, તમારે જો પનીરને એવી રીતે શેકવું ના હોય તો આ મસાલો જે આપણો છે ડુંગળી અને કેપ્સિકમ વાળો, એમાં જ તમારે પનીર નાખી દેવાનું અને જે બાકીનો એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો તો ઠેચા મસાલો એ બધો જ અહીંયા ઉમેરી દેવાનો. તો એ પ્રમાણે પણ તમે કરી શકો, તમારે જો પનીરને અલગથી ન શેકવું હોય તો. પણ થોડું શેકીને મૂકશો ને એની અંદર તો ટેસ્ટમાં વધારે સારું લાગશે. બરાબર એને મિક્સ કરી લેવાનું છે. અને આપણે જ્યારે ભાત તૈયાર કર્યા ત્યારે એમાં મીઠું નાખ્યું જ હતું એટલે અહીંયા આગળ મસાલા જેટલું થોડું મીઠું એની અંદર એડ કરી દેવાનું. આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી એની પર આપણે જે પનીર શેકીને રાખ્યું છે ને એ ઉમેરી દેવાનું છે. આમાં આપણે લાલ મરચું બિલકુલ જ એડ નહીં કરીએ કેમ કે એનો કલર આપણે આ રીતનો રાખવાનો છે. પનીર એડ કરી દીધા પછી ઢાંકી અને એકદમ સ્લો ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ સુધી એને રહેવા દઈશું એટલે બધો જ જે મસાલો છે એની સુગંધ એકદમ સરસ આવે. તો જો 5 મિનિટ અત્યારે થઈ ગઈ છે અને આપણો ઠેચા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો જ્યારે પણ તમને કંઈક આમ તીખું ચટાકેદાર ખાવાનું મન થાય અને એ પાછું તળેલું ન હોવું જોઈએ તો તમે આ પુલાવની રેસીપીને ચોક્કસથી ટ્રાય કરી શકો છો. આ પ્રમાણે ઠેચા મસાલો તૈયાર કરી અને બનાવેલો પુલાવ જો તમે એકવાર બનાવ્યો ને તો પછી કાયમ તમારી પસંદગીમાંય આવી જશે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ છે, વિડીયો પસંદ છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની જોડે એને શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.